એવું કાંઈ ન હોય કે દેખાય તો હાલે, ન દેખાય તો ન હાલે ને આમ ને તમે. હું ક્યાં કહું છું. તો ચાલુ કરી રેસીપી જ ખાલી બતાવો. હા તો ભલે નહીં, પણ આપણે એમ કરી તો કઈ વાંધો છે? કઈ વાંધો છે? તો હવે ચાલુ કરું. તો હેલો ગાઈસ, આજે અમારા ઘરે છે ને શું બનવાનું છે? ભૂલી ગઈ. રગડા પાઉં બનવાના છે. અને હું તમને જોવા બતાવું. અહીંયા છે ને અત્યારે ગેસ ઉપર વટાણા બાફવા મૂકી દીધા છે. અને આદુ લસણ મરચીનો પેસ્ટ મમ્મી બનાવે છે. અને આ પેન એક તૈયાર કરી દીધું છે, જેને ગુજરાતી ભાષામાં કઢાઈ કહેવાય. તો જેમ જેમ રસોઈ બનતી જાય એમ હું તમને ઇન્ફોર્મ કરતી રહું. અને કેમ રેસીપી કઈ રીતે બને છે હું તમને બતાવું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. पे चढ़ा दी है શું કહેવાય? કઢાઈ. એક તો હિન્દી મને આવડે નહીં, હિન્દી બોલવાનું. હવે આ નાખ્યું આખું જીરું. કાંઈ ખબર પડે છે? આખું જીરું. કેમ તને ખબર ન પડતી હોય? આ તો ખાલી થોડુંક મસ્તી મજાક. હા. પછી આ નાખે છે શું કહેવાય? કે ઓલા પત્તા, તમાલપત્ર, મરચા. હા, સૂકા મરચા. અને હવે નાખશે લ્યો લીમડો. તો ભૂલાઈ ગયો. લીમડો. જો આને કહેવાય સૂકો લીમડો. જો કે મને ક્યારેક મને ઉઈડો છાંટો. આ નાખી હિંગ. આ નાખ્યા બધા પેસ્ટ. આમાં આદુ લસણ પછી મરચી. ટમેટું હતું ને છે? હા, ટમેટું. મને હાથ દાજી ગયો. હા તે કઢી પત્તા નાખ્યા ને ત્યારે ઉઈડું. તો જો લાઈટ કરવાની હતી. જો આ તો મસ્ત અજવાળું થઈ ગયું. હવે થોડાક બેઝિક મસાલા બધા નાખવાના હોય. એમાં હળદર નાખ્યું, મીઠું, બધું આવશે જ નહીં, ત્યાં જશે. લઈ તો હું હલાવું. સુગંધ તો મસ્ત આવી વઘાર કરતા જ. આવ્યું મીઠું. જે મારો ભાઈ મને કે તારામાં નથી. દાંત નો કાઢ મમ્મી. આવી ચટણી, સૂકી ચટણી હે ને? હા. પછી ઓલા બાફેલા વટાણામાં નાખી દેવાના. એમાં આમલીને બદલે આમચૂર પાવડર પણ ચાલે. અચ્છા, આ વટાણા નાખીએ ત્યારે એમાં નાખી દીધું સાહેબ. અને લઈ તો આ પડીકું. હું એક તો જો કેટલો મસ્ત આમ સુગંધ આવે છે. જો આ બાફેલા વટાણા, આમચૂર પાવડર કા પછી આમલી ન હોય તો આમચૂર પાવડર પણ ચાલે. હા, જો આ ગયા. હવે આ આખા જશે આમાં. આ આપણું બનીને તૈયાર થશે રગડો. ઈ તો ડીશ તૈયાર કરશું ત્યારે આવશે ને. હજી વાર છે બા, હજી વાર છે. સુગંધ મસ્ત આવે છે. કમ્પ્લીટ. હવે આને ઉકળવા દેવાનું. આપણો રગડો તૈયાર થઈ જશે ઉકળીને. મમ્મી થોડુંક મરચું હજી નાખવાની જરૂર નથી, એટલે ઓલું હા ચટણી તો જેવું તીખું કરવું એવું થાય પછી. તમારા સ્વાદ અનુસાર તમે તીખું મીઠું કરી શકો. આમચૂર પાવડર નાખ્યો છે એટલે થોડી ખાંડ લાલ ચાલે, ગોળ પણ ચાલે.
અચ્છા, ખાંડ કા ગોળ નાખવાની, નહીં તો વધારે ખારું ખારું થઈ જાય એમ. ખાટું હું ખાટું ખાટું થાય. હા, મને બોલતા જ નથી આવડતું, તો જ બોલી જા મમ્મી. એમને આમચૂર પાવડર હોય તો ખારું હોય કે ખાટું હોય? આમચૂર તો અમુક કેરી હોય ખાટી જ હોય ને. મને અત્યારે અસાઇનમેન્ટ હાલે છે મગજમાં, હજી 4 અસાઇનમેન્ટ લખવાની બાકી. ચલો, આ થઈ ગયું. હવે આને આ ઉકળવા દેવાનું. આ શું આવ્યું? ધાણા ખાંડી નાખ્યા. અચ્છા, ધાણા ખાંડીને નાખ્યા. ડન ડન. હવે આને ઉકળવા દઈએ, ત્યાં બીજું કામ કરી નાખીએ. હું બોલું મમ્મી, તને ખબર ખાંડનો ભાવ વધી ગયો છે? હા, તો મને ન સાંભળવું હોય ને, હું નીંદરમાં હતી ને. એમ કીધું કે 55 કિલો હતી, 72 કિલો થઈ ગઈ હતી. કેમ વધ્યો તને ખબર? કેમ? નરેન્દ્ર મોદી જેવો બીજો ચા વાળો નો આવે ને એટલે. સમજી? ના સમજી? અહીંયા મને કંઈક થયું છે એડ. મસાલો હવે વેરું પછી વેરું પછી પેકેટ બતાવું પછી એ તો સેવ મસાલો ખાઈશ. ખાલી આમ ન હું ભલે હું આમ દેખતી ને હા, ઈ જ હોય મમ્મી. કે નો યાર નામ દેખાડું. હા, તો એમ જ હોય. હવે કાંદા સુધાર નાખો. ખાલી કોઈ કદાચ ઉખાડી દે. ઓકે. એટલે થઈ રહે ને. તો આ આપણો મારે ઓલી બાજુ રહેવાનું હતું, મને તારો હાથ આવે. હા હા, જો આ આપણો હવે મસાલો નખાય છે અને આ બની ગયું છે આપણું રગડા. પાવ નાખી અને આને હવે પાવના ટુકડા કરી અને માથે આ રગડો નાખવાનો. કાંદા અને કાંદા, ધાણા. ધાણામાં વેરી દઈશું. હા, તમે સેવ નાખવી હોય તો એ સેવ નાખી શકો છો. તમારા ઉપર છે, તમને કઈ રીતનું ભાવે એ પ્રમાણે. બસ મમ્મી, વધારે તીખું નહીં થઈ જાય? ફૂલ જોરદાર લાગે છે. સ્મેલથી ન જેટલું મસ્ત લાગે છે તો ખાવામાં પણ મસ્ત જશે નહીં. મારા મમ્મી શેફ છે, શેફ. આ ધાણા ઉપરથી ભભરાવી દીધા છે. અને આ આપણો રગડો તૈયાર થઈ ચૂક્યો છે. આ ધાણા જીરું ને બધું નાખીને રગડો આ તૈયાર થઈ ગયો. થેન્ક યુ. ડન ડન. હવે ડીશ રેડી કરીને તમને બતાવું.